શોર્ટકટના ચક્કરમાં માણસ એવી ભૂલો કરી નાખે છે જેને લઈને આખી જિંદગી તેને પછતાવાનો વારો આવે છે। આવું જ કંઈક સુરતમાં સામે આવે છે, જેમાં પ્રમોશનના ચક્કરમાં રેલવે કર્મચારીએ કાયદો હાથમાં લઈ લીધો। સુરતના કિમ કોસંબા વચ્ચે મોટી રેલ દુર્ઘટના કરવાનું કાવતરું કરનાર બીજું કોઈ નહીં પરંતુ આ ઘટના પ્રથમ જૂના રેલકર્મી સુભાષ પોદાર જ આરોપી હોવાનો ઘટસ્ફોટ થયો છે। પ્રમોશન મેળવવા માટે તેણે આ યોજના બનાવી હતી, પોતે જ પેટલું કાઢ્યા હતા। એનઆઈને સૌથી પ્રથમ સુભાષ પર શંકા ગઈ હતી, કારણ કે 71 પેટલો કોઈ સામાન્ય વ્યક્તિ ઓછા સમયમાં કાઢી શકે એમ નહીં। જ્યારે ઘટના પ્રકાશમાં આવી એ પહેલાં 3 ટ્રેન ત્યાંથી પસાર થઈ હતી, પરંતુ ત્રણેય ટ્રેનના લોકો પાયલટને કોઈ પણ શંકાસ્પદ વસ્તુ નજર આવી નહોતી। કોઈ પણ ફૂટપ્રિન્ટ કે અન્ય શંકાસ્પદ વસ્તુ ઘટના સ્થળેથી મળી આવી નહોતી, જેથી એનઆઈને પહેલેથી જ શંકા હતી કે સુભાષ ખોટું બોલી રહ્યો છે। એસીપી હિતેશ જોયસરે જણાવ્યું હતું કે સુભાષ સૌથી જૂનો કર્મચારી છે, 9 વર્ષથી રેલવેમાં નોકરી કરી છે, મને 1.5 વર્ષથી કામ કરે છે। ત્રીજો શુભમ છે, કોન્ટ્રાક્ટ પરનો લેબર છે અને થોડા દિવસથી જ આવે છે। સુભાષના કહેવાથી જ મનીષે તેની સાથે રહ્યો છે અને આ કૃત્યને અંજામ આપે છે। આમાં મુખ્ય આરોપી સુભાષ છે। ત્રણેય આરોપી ટ્રેક મેન્ટેનન્સની ટ્રેકમેન તરીકેની જવાબદારી નિભાવે છે। આ કૃત્ય કરવાનો પહેલો વિચાર સુભાષને આવ્યો હતો, પણ ક્યાંથી અને કઈ રીતે વિચાર આવ્યો તે બાબતે અમે તપાસ કરી રહ્યા છીએ। રેલવે વિભાગના ઇજને ફરિયાદી બન્યા છે। બનાવની હકીકત 5 વાગ્યા પછીને બતાવે છે, પરંતુ પોલીસે સુભાષની પૂછપરછ કરી ત્યારે ટ્રેનો પસાર થાય છે, તેના સમય પણ અગત્યનો છે। 5:20 વાગ્યા પછી તેમણે જોયું કે ફિશ પ્લેટ અને પેડલોક ટ્રેક પર પડ્યા છે। પછી તેણે ફોટો અને વિડીયો લીધા। ત્યારબાદ તેણે જે તે અધિકારીને રિપોર્ટિંગ કરી ગરીબ ટ્રેન રથને રોકડાવ્યા અને એ ટાઈમિંગ છે તેના મોબાઈલમાં રિસાયકલ બિનમાંથી મળેલા ફોટો વિડીયો સાથે કોઈ મેચ થતો નથી। એક 5:57 વાગ્યાનો મળે છે, બીજો 2:56 વાગ્યાનો, 2:57 વાગ્યાનો, 3:14 વાગ્યાનો મળે છે। એફઆઈઆરમાં લખાવી છે તે આ મળેલા પુરાવાથી સંપૂર્ણ વિસંગતતા દર્શાવે છે। વધુમાં જણાવ્યું હતું કે તેમનો મુખ્ય ઉદ્દેશ ટ્રેન રોકી આટલા લોકોને બચાવ્યા એ બાબતે પ્રસિદ્ધિ અને ઇનામ મેળવવાનો હતો। પોલીસે આવનારા દિવસોમાં આરોપીઓના રિમાન્ડ મેળવીને રિકન્સ્ટ્રક્શન કરશે। 2:56, 2:57 વાગ્યાનો ફોટો પડે છે અને પછી 4:57 વાગ્યે ઉતારેલી 28 મિનિટની વિડીયો ક્લિપ મળે છે। આ આખા 4 કિલોમીટરના રૂટ પર આ 3 જણા છે। જે રીતે કિમથી કોસંબા તરફ જવું અને કોસંબાથી કિમ તરફ પાછું આવવું એવા કુલ 4 સર્કલ થાય છે। એ આખું રિકન્સ્ટ્રક્શન કર્યા પછી જ ખબર પડશે। ફોટોગ્રાફ તો એ લોકોએ 2:57 વાગ્યે જ લીધેલા છે અને મનીષના ફોનમાંથી ડિલીટ કરેલા ફોટા રિસાયકલ બિનમાંથી પોલીસે રિકવર કરેલા છે અને બંનેના મોબાઈલ પણ કબજે કર્યા છે અને એફએસએલમાં મોકલી રહ્યા છે। હાલ તો પોલીસ આ ત્રણેય આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે। સાહેબને થોડું પૂછવું